ઉગ્રવાદી સંગઠનો પર બ્રિટન સરકારની લાલા, વિદેશ મંત્રાલયે આવકાર્યો નિર્ણય. ભારતના વિદેશ મંત્રાલયે બ્રિટન સરકાર દ્વારા ભારત વિરોધી ઉગ્રવાદી તત્વો અને સંગઠનો વિરુદ્ધ લાવવામાં આવેલા તાજેતરના કડક પગલાંને સત્તાવાર રીતે આવકાર્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બ્રિટનનો આ નિર્ણય આતંકવાદ અને કટ્ટરવાદ સામેની વૈશ્વિક લડાઈને વધુ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે આવા પગલાં ગેરકાયદેસર નાણાકીય પ્રવાહ અને આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્કને ડામવામાં મહત્વની ભૂમિકા ભજવશે. જયસ્વાલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે બ્રિટન સરકારે ગબ્બર ખાલસા સાથે સંકળાયેલા ગુરપ્રીત સિંહ રેહલ અને બબર અકાલી લહેર જૂથ પર પ્રતિબંધો લાદીને તેમની સંપત્તિ જપ્ત કરી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આવા વ્યક્તિઓ અને સંસ્થાઓ માત્ર ભારત કે બ્રિટન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના નાગરિકો માટે ખતરો છે. આ કાર્યવાહી બંને દેશો વચ્ચેની સુરક્ષા, ભાગીદારી અને આતંકવાદ વિરોધી સહયોગને નવી ઊંચાઈએ લઈ જશે. બ્રિટનના નિર્ણયને રાજદ્વારી વર્તુળોમાં ભારતની મોટી જીત તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારતે લાંબા સમયથી બ્રિટનની ધરતી પરથી સંચાલિત થતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી હતી કે વિદેશ મંત્રાલયે આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં પણ બંને દેશો એકબીજાના સુરક્ષા હિતોનું રક્ષણ કરવા માટે આ જ રીતે ખભે ખભા મિલાવીને કામ કરતા રહેશે અને ઉગ્રવાદી વિચારધારાને ડામવા માટે કટિબદ્ધ રહેશે. Welcome the steps that have been taken by the UK government to sanction anti-India extremist entities, which strengthen the global fight against terrorism and extremism and help to curb illicit financial flows and transnational crime networks. Such individuals and entities pose a threat not just to India and the UK, but to people across the world. We look forward to continuing to work very closely with the UK side in further strengthening our counter-terrorism and security cooperation.